તો વન નેશન વન ઇલેક્શનમાં જેપીસી સાથે બેઠક બાદ હર્ષ સંઘવી અત્યારે સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું. દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઇનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે. સરકાર તૈયાર છે, પણ વિપક્ષે આજે એવું કીધું છે કે આની અંદર ભાજપની મંશા પર સવાલ ઊભો થઈ રહ્યો છે અને વન નેશન વન ઇલેક્શન થશે તો પ્રાદેશિક મુદ્દાઓ અને પ્રાદેશિક જે રાજકીય પક્ષો છે એના અસ્તિત્વ પર સવાલ ઊભો થશે. તો સામાન્ય રીતે મારે મારા વિપક્ષના સાથીઓને પૂછવું છે કે જે પ્રાદેશિક પાર્ટીઓની જે કોઈ રાજ્યની અંદર જિલ્લા પંચાયતો છે, એમની વિધાનસભા છે, વિધાનસભામાં જીતીને ધારાસભ્ય બને, સરકાર બનાવે છે, શું એ પાર્ટીના એક બી સાંસદ લોકસભામાં નથી? મુદ્દો આ નથી. વિપક્ષ દ્વારા વન નેશન વન ઇલેક્શનમાં એમને નુકસાન શું છે? કોઈ આધાર પુરાવા વગરની વાતો. આપણે 2024ની ચૂંટણી ગુજરાતમાં જોઈ, હમણાં સ્થાનિક સ્વરાજ્યની કોઈ એક પાર્ટીની જિલ્લા પંચાયત બની, શું એની નીચે તાલુકા પંચાયત કોઈ બીજી પાર્ટીની નથી બની? લોકોએ નક્કી કરવાનું છે, લોકોએ નક્કી કરવાનું છે કે એના ધારાસભ્ય કોણ હશે ને સાંસદ કોણ હશે. અને ભારત દેશના સૌ નાગરિકો આ બાબતે ખૂબ સારી રીતે સમજે છે કે એને કયા વિસ્તારની અંદર એમને કયા નેતાની જરૂર છે. આ એક કમિટી સિવાયનો એક સવાલ. રાહુલ ગાંધીએ આજે રાયબરેલીમાં જાહેર મંચ ઉપરથી એવું કીધું છે કે બીજેપી અને આરએસએસના લોકો ગદ્દાર છે, પીએમ અને યુએસએન ગદ્દાર છે, એટલે જ્યારે પણ આ લોકો તમારી સામે આવે ત્યારે સંવિધાનને લઈને કેવા પ્રકારે તેમણે વર્તન કર્યું છે અને જે ગદ્દાર છે વારે ઘડે તમારે કેવું યાદ અપાવવું? હવે રાહુલ ગાંધીને ને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે. જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના. जीपीसी के साथ सरकार की मीटिंग हुई, गुजरात सरकार ने भी डिसीजन दिया, क्या मुद्दे रहे जिसके लिए समर्थन गुजरात सरकार करती है? वन नेशन वन इलेक्शन की जॉइंट पार्लियामेंट्री कमिटी के समक्ष તો વન નેશન વન ઇલેક્શન પર તેઓ બ્રીફ કરી રહ્યા હતા અને તેઓનું કહેવું છે કે ગુજરાત સંપૂર્ણ સમર્થનમાં છે અને વિપક્ષ સ્વાભાવિક છે તેનો વિરોધ અત્યારે કરી રહ્યું છે.